મમ્મી બધું રંધાઈ ગયું? હા તૈયારી કરી તૈયારી છે. ચો જવાનું લેડો જલ્દી જલ્દી ખાલી ઢોકી દે બધું હેડ જલ્દી પપ્પા રાગ રાગ કરા તો હવે આઈ ભાગી શું તમે લઈ લો ચાલો તા ચાલો ઉડી વડને લઈ ચાલો આજે તો નવી ગાડી લેવા જવાનું તો એટલે પપ્પાને ખુશી તો સમાતી જ નથી એટલે બધાને ઉતાવળ કરીને ફટાફટ કે આવો આવો કરીને અમે બધા લીપમાં જતા રહ્યા પછી અમે શોરૂમ પહોંચી ગયા બરાબર શોરૂમ પહોંચીને બેસ્યા કાકાને તો અમારે પહેલાં આવીને બેસી ગયા હતા પપ્પાને ગાડી લેવાની હતી ને કાકાને ગાડી લેવાની હતી બે સાથે લેવાની હતી એટલે અમે બધા સાથે પહેલાં આવી ગયા હતા પછી હવે જે આ મેમ છે બધું સમજાવતા હતા કે તમારે ડોક્યુમેન્ટ આ જોઈએ ને આ જોઈએ ને બધું એમ સાથે શું આવે ને એવી રીતે બધું ડોક્યુમેન્ટને બધું સમજાવતા હતા પછી કાંઈક સહીઓને બધું કરવાનું આવે ને તે બધું કાગળ લેવા ગયા હતા એટલે સહીઓને કરવાનું આવે ને પછી એમને હેલ્મેટે આપ્યા હતા જો આ બોક્સમાં દેખાય એવા હેલ્મેટ હોન્ડાના ફ્રી આવે એટલે હેલ્મેટ આપ્યા ને પછી આ પપ્પાએ બધું સહી ને એવું બધું કર્યું ડોક્યુમેન્ટમાં બીજી આગળની રીત તો પપ્પાએ બધું પહેલાં જ આવીને બધું પટાવી દીધું હતું ખાલી આ સહી ને એવું બધું કરવાનું જ બાકી હતું એટલે બધા જ કેટલા ખુશ હતા સહી થવાની હતી ને બે હેલ્મેટ આવી ગયા હતા બે ગાડીના બે હેલ્મેટ આવી ગયા હતા બસ હવે ગાડી તૈયાર થવાની રાહ અમે જોતા હતા આ બધા મેમ બધું સમજાવતા હતા કે આનું આવી રીતે કરવાનું ને આમાં આ ભરવાનું ને પીયુસી ને બધું સમજાવતા હતા કે બધું સાચવીને રાખજો એમ 12 મહિના સુધી બધું સાચવીને રાખવાનું હતું ને એમની સર્વિસ જે ગાડીની સર્વિસ કરાવવાની હોય એટલા વર્ષ સુધી ફ્રી છે ને તમે આવજો ને એવું બધું કહેતા હતા બસ એ હેલ્મેટ કાઢીને એમને આપી દીધા અમે બધા રાહ જોતા હતા ગાડી હજી તૈયાર નથી થઈ પછી બધાએ કોફીએ મંગાવી દીધી તો કોફીએ પી લીધી બધાએ બસ પછી હવે પહોંચી ગયા અમારી ગાડી બે આવી ગઈ હતી બંને સેમ જ છે ગાડી સેમ ટુ સેમ જ છે ખાલી નંબર પ્લેટ અલગ અલગ અમે બધાએ ગાડીની ડિલિવરી લઈ લીધી મોટી ચાવી સાથે બધા બહુ ખુશ હતા એટલે બધા ફોટો પડાવતા હતા અહીંયા તો મારો ફોટો પાડો ને બધા કાંઈ સારો આવડ ના આવે એમ કરીને બધા લાઈનમાં ઊભા રહી ગયા હતા ફોટો પડાવવા બહુ બધા ફોટા પાડી દીધા ભાઈ પપ્પા કે અમે તો નીકળીએ એમ કરી પપ્પા ને મમ્મી બે તો પહેલાં જ નીકળી ગયા કેવું મસ્ત લાગ્યું નહીં બસ એ તો શોરૂમના બહાર નીકળી ગયા ને પછી જો રસ્તામાં સિગ્નલ આવ્યું તો ઊભા રહેવું પડ્યું તો જો પછી અમે ઘરે જ જતા હતા બધા સાથે આજ તો જમવામાં એ મોડું થઈ ગયું હતું કેમ કે ગાડીની ડિલિવરી એમ તો અમારે તો 11 વાગે કીધું હતું પણ એમને 12 વાગે ડિલિવરી આપી તે ફોટા પાડ્યા અને વિડીયો લીધા ને એમાં બહુ મોડું થઈ ગયું નવી ગાડી હતી એટલે એટલી સ્પીડમાં ચાલતી હતી ને પછી અચાનક યાદ આવ્યું કે આ તો આમાં તો પેટ્રોલ જ નહીં હોય ગાડીને ખાવા જોઈએ ને એટલે પહેલાં ગાડીને ખવડાવવું પડે કેમ કે નવી ગાડી હતી એટલે પહેલાં પછી હવે પેટ્રોલ પુરાવા ઊભા રહ્યા કાકાએ ઊભા રહ્યા હતા ને અમે ઊભા રહ્યા કેમ કે વધારે પેટ્રોલ ના હોય થોડું જ પેટ્રોલ એટલે પેટ્રોલ પુરાવવું પડે પહેલાં એટલે પેટ્રોલ પુરાવી લીધું પછી અમે બધા સાથે નીકળી ગયા ઘરે જવા માટે એટલે ઘર થોડું નજીક જ હતું એટલે થોડું ચલાવીને પછી હવે ઘરે જ આવી ગયા હતા અને પછી હવે પૂજા કરતા હતા ગાડીની આજે તો ગણપતિ દાદાનો પહેલો દિવસ હતો એટલે ગણપતિ દાદાના મંડપ આગળ જ ગાડી ઊભી કરી દીધી અને મસ્ત મજાની પૂજા કરી હું એ સાથિયાને એવું બધું કર્યું અને પછી વિદ્યાએ બધું સહાર ને બધું પહેરાવ્યું એટલે મસ્ત પૂજા થઈ જઈ અમારી ગાડીની ગણપતિ બાપાના મંડપ આગળ જ અમે ગાડી ઊભી કરી દીધી હતી કેમ કે એમના આશીર્વાદ અમારી ગાડીને મળી જાય ને એ માટે એટલે ગાડીને પછી વિદ્યાએ બસ સહાર ને બધું ચડાવી દીધું ને મસ્ત મજાની આમ નવી નક્કર હવે લાગે કે નવી કેમ કે હવે તો નંબર પ્લેટ ને બધું શોરૂમમાંથી જ મળે એટલે લાગે જ ના કે નવી કે જૂની એટલે હાર ને બધું પહેરાયેલું એટલે ગાડી નવી લાગે ને બસ હવે પૂજાને એવું બધું કર્યું સાથિયાને બધું કર્યું પછી ગણપતિ બાપાને પ્રાર્થના કરી બધાની રક્ષા કરજો પછી મહારાજ હતા જ ત્યાં અમારા ગામના એટલે મહારાજે પણ પૂજા કરી દીધી બાઇકની એટલે શ્લોકને એવું બધું બોલી દીધું એટલે અમારી ગાડી સુરક્ષિત રહે ને એ માટે બસ ત્યાં આવું કર્યું મીઠાઈ લાવ્યા હતા પપ્પા પેડા લાવ્યા હતા તે બધી પેડાની પ્રસાદી ગણપતિ બાપાને મંદિર આગળ મૂકી મહારાજે બધાને ચાલલા કર્યા પૂજા કરી હતી એટલે મહારાજ શ્લોક બોલતા હતા પપ્પાને કરી દીધો ચાલ્લો પછી મીઠાઈ લાવ્યા હતા એ મીઠાઈ શ્યામને મોકલ્યો તો ઉપર ગણપતિ બાપાના ચરણ આગળ મૂકવા કે અમારે બધાની રક્ષા કર બધા મિત્રોને મારા તરફથી જય ગણેશ.